તો ગુજરાતમાં આજે પણ છૂટાછવાયા વરસાદની આગાહીકાર અંબાલાલ પટેલે આગાહી કરી છે। 20 થી 22 મે વાદળછાયું વાતાવરણ રહેવાની આગાહી કરવામાં આવી છે। 26 મે થી 4 જૂન વચ્ચે રોહિણી નક્ષત્રનો વરસાદ રહેવાની શક્યતાઓ છે। ગાજવીજ સાથે વરસાદ રહેવાની અંબાલાલ પટેલે આગાહી કરી છે। 7મી જૂનથી 10 જૂન સુધી રાજ્યના જુદા જુદા ભાગોમાં ચોમાસું શરૂ થઈ જશે। 14 થી 18 જૂનમાં ભારે આંધી વંટોળ સાથે વરસાદની શક્યતા છે। તો કાચા મકાનોના છાપરા ઉડી જાય તેવા વરસાદની આગાહી અંબાલાલ પટેલે કરી છે। 25 જૂનથી રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ચોમાસું શરૂ થશે। 18 તારીખ આસપાસ હવામાનમાં પલટો આવશે। આ ઉપરાંત વધુ પડતો પલટો જે છે એ તારીખ 26 થી 4 જૂન વચ્ચે આવશે। 26 થી 4 જૂન વચ્ચે રોહિણી નક્ષત્રનો વરસાદ રાજ્યના ભિન્ન ભાગોમાં પડવાની શક્યતા છે। જેમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં, મધ્ય ગુજરાતના ભાગોમાં, મહેસાણા, વિસનગર, વડનગર ઉપરાંત પાલનપુર, વાવ, થરાદ અને અન્ય ભાગોમાં પણ રોહિણી નક્ષત્ર વરસાદ થશે। સૌરાષ્ટ્રના ભાગોમાં રોહિણી નક્ષત્ર વરસાદ થશે। દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો, પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો, ઉત્તર સૌરાષ્ટ્રના ભાગમાં અને કચ્છના કેટલાક ભાગોમાં રોહિણી નક્ષત્ર વરસાદ થશે। 7 જૂનથી 14 જૂન વચ્ચે આ વખતે વહેલું ચોમાસું આવવાની શક્યતા છે। જ્યારે આંદામાન નિકોબાર ટાપુ પર તો તારીખ 16મી મે 17મી મેથી જ ચોમાસાની શરૂઆત થશે અને તારીખ 24 સુધીમાં આંદામાન નિકોબાર ઘણા ટાપુઓમાં ચોમાસું બેસી જવાની શક્યતા છે। આ વખતે જે વેપાર વાયુનું જોર વધશે અને ચોમાસું સારું આવવાની શક્યતા રહે છે। અલબત્ત જુલાઈના ઓગસ્ટમાં વધુ પડતું સારું ચોમાસું આવવાની શક્યતા રહે છે। જેમાં દક્ષિણ ગુજરાતની કેટલીક નદીઓ નર્મદામાં પૂર આવવાની શક્યતા રહેશે। નર્મદા બે કાંઠે થશે। સાબરમતી નદીમાં પણ પાણીનો આવરો આવશે અને લગભગ 106% જેવું જે ચોમાસું વરસાદ ગુજરાતમાં થવાની શક્યતા રહેશે। ગુજરાતમાં 700 mm જેટલો વરસાદ થવાની શક્યતા રહેશે। દેશમાં 900 mm જેટલો વરસાદ થવાની શક્યતા રહેશે। એટલે આ વખતે ચોમાસું સારું થશે, પણ આથી ગાજવીજ અને વંટોળનું પ્રમાણ વધારે છે। ચોમાસામાં પણ કાચા મકાનના છાપરા ઉડી જાય એવો વરસાદ રહેશે।